નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરજણ ટોલનાકા પાસે બંધ બોડીના ટેમ્પોમાંથી 35 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ નીતિ નિયમો ઘડતા નેતાઓ, સરકારી અધિકારીઓની ઢીલી કામગીરીના કારણે સામાજિક દૂષણ દારૂ ઉપર અંકુશ નિયંત્રણ આવતું નથી. પૈસાના જોરે બધા નિયમો કાગળ ઉપર જ સ્થિર થઈ જતા હોય છે. દારૂના દૂષણમાં કેટલાય ઘરો તૂટે, બાળકોના માનસ પર વિપરીત પરિણામો આવે, પણ સંબંધિત તંત્ર આ મામલે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય છે. તેમાંય રાજ્યમાં 31 ડિસેમ્બરને લઈ તો જાણે કે દારૂની નદીઓ વહેવાની હોય તે રીતે બુટલેગરો સક્રિય થયા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તો વિશાળ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. સુરતથી ભરૂચ થઈ વડોદરા તરફ દારૂનો મોટો જથ્થો ભરેલો એક બંધ બોડીનો ટેમ્પો વડોદરા તરફ આવવાનો છે તેવી માહિતી જિલ્લા એલસીબીને મળતા કરજણ હાઈવે પર આવેલા ભડથાણા ટોલનાકા ઉપર રાત્રે વોચ ગોઠવી હતી. દરમિયાન મોડી રાત્રે બાતમી મુજબનો બંધ બોડીનો ટેમ્પો આવતા તેને રોકી અંદર તપાસ હાથ ધરી હતી, જેમાં ₹35.23 લાખની કિંમતના 35,232 બોટલો ભરેલી 734 દારૂની પેટીઓ મળી હતી. પોલીસે કર્ણાટકના હુબલી તાલુકામાં છાનીપીઠ રોડ પર આંબેડકર નગરમાં રહેતા મહમ્મદ રફીક કાસિમ દુલાર યારગટીની દારૂનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઈલ સહિત કુલ ₹45.33 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો વિનોદ નામના શખ્સે આપ્યો હતો. આ અંગે કરજણ પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.